હા હા એટલે છે ને મને વારે ઘડે બપોરે વહેલી ઊંઘ આવી જતી હતી, 1:30 થાય ને એટલે મને ઊંઘ આવી જતી હતી. પણ આ દવા લેવાથી મને ઘણું સારું લાગે છે અને શરીર પણ હલકું હલકું લાગે છે. જે પેલું કેવું બેચેની જેવું લાગતું હતું, આળસ જેવું લાગ્યા રાખતું હતું, ગેસ જેવું લાગ્યા રાખતું હતું, એ બધું નથી લાગતું. બહુ જ સારું લાગે છે મને. એટલે એકદમ એટલે એકદમ સરસ, એટલે એકદમ સરસ અને એકદમ દવા સેટ થઈ ગઈ છે મને. હા, અને પેલું ઘૂંટણના દુખાવા હતા ત્યાંનું કેમ થયું? એ પણ એ ઘૂંટણનો દુખાતો દુખતું જ નથી હવે. બરાબર. દુખતું જ નથી, બિલકુલ નહીં. હું દાદરા ચડું ને તો મને એવું થાય કે હમણાં પાછો મારો કટાકો બોલી જશે તો ઘૂંટણમાં. પણ હવે હું 2 વખત 3 વખત ત્રીજે માળ હું રહું છું, આ મારી રૂમ 3જે માળ છે, પણ મને ફટફટ ચડી જવાય છે. બહુ સરસ. આળસ નથી થતી. રાતની ઊંઘ કેટલા કલાકની છે હવે? મારે હું લગભગ 12 વાગે સુઈ જાઉં અને સવારે 5:30 ઉઠી જાઉં છું. પણ પહેલા આ દવા લેતા પહેલા મને 10:30 થાય ને એટલે એવું થાય સુઈ જવું એવું થાય રાખતું હતું, પણ જે નથી થતું અત્યારે મને. એવું છે. બરાબર. પણ બહુ સારું, ખરેખર સરસ લાગે છે. એટલે મેં મધુબેનને કીધું મને રેગ્યુલર દવા મોકલતા રહેજો, આપતા રહેજો કે તમે આવજો. તો કે ચોક્કસ. પછી મેં 1-2 જણને કાઠિયાવાડ આવ્યા હતા ને 1-2 જણની મેં વાત પણ કરી અને મને પેમ્પલેટ આપ્યું છે. મેં ફોટો પાડીને એમને સેન્ડ પણ કરી દીધું છે. ઓકે. હા ચોક્કસ. હાજી હા. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.